ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય અંતર ઊંડી ઈચ્છા રહે, એ તો કેમ કરીને ત્યજાય, અંતર ઊંડી ઈચ્છા રહે, એ તો કેમ કરીને ત્યજાય. ત્યાગાત શાંતિ, ત્યાગમાં શાંતિ, ત્યાગમાં આનંદ. એટલે પૃથ્વીરાજાએ ત્યાગી દીધો, છેલ્લો યજ્ઞ પૂરો ન કર્યો, 99 જ પૂરા કર્યા. એના વંશની અંદર પ્રાચીન બૈર્ષ રાજા, અને એ પ્રાચીન બૈર્ષ રાજાને ત્યાં પ્રચેતાઓ થયા. જે પ્રચેતાઓ હતા ને ભગવત ભક્તો હતા. પ્રાચીન બૈર્ષ રાજા હતા એ કર્મ માર્ગમાં હતા, એને ભક્તિ વિશેની કોઈ જ્ઞાન નહોતું. એ કર્મ માર્ગમાં આસક્ત હતા, અને આસક્ત જે હોય ને એ ભક્તિમાં ક્યારે આવી શકે નહીં. આસક્તિ હૈ વો બાંધતી હૈ. વિરક્તતા જ્યાં આવી જાય એ ભક્તિ માર્ગમાં આવી શકે. એટલે પ્રાચીન બૈર્ષ રાજાને સમજાવવા માટે નારદજી આવ્યા, અને નારદજી એને જ્ઞાન ઉપદેશ કર્યો. મહારાજ, તમારા સંતાનો તો ભગવત ભક્તિમાં ક્યાંય પહોંચી ગયા, અને તમે હજી કર્મમાં જ હજી જીવો છો. ત્યારે પ્રાચીન બૈર્ષ રાજાએ કહ્યું, મહારાજ, મને કર્મ મહાન લાગે છે, એટલે હું કર્મ કરું છું. ઘણા લોકોને કર્મ મહાન લાગતું હોય. કર્મ બરાબર છે, પણ સાથે સાથે ધર્મ બી જરૂરી છે. કર્મ અને ધર્મ આ બેય છે. એટલે આધ્યાત્મિક અને ભૌતિક આ બેય સુખોની પ્રાપ્તિ ત્યારે થાય. કર્મ છે એ તમને ભૌતિક સુખ આપે છે, અને ધર્મ આધ્યાત્મિક સુખ આપે છે. એટલે બંનેની જરૂર પડે. કર્મ જે આસક્તિ છે. એટલે પ્રાચીન બૈર્ષ રાજાને જ્ઞાન માર્ગ બતાવ્યો, ધર્મ માર્ગ બતાવ્યો, પુરંજનનું ચરિત્ર સમજાવ્યું. એ રાજા, આ તો 9 દરવાજા વાળી નગરી છે, અને આ 9 દરવાજા વાળી નગરી ક્યારેક ખત્મ થઈ જાય કઈ નક્કી નહીં. આ શરીર છે ને એ 9 દરવાજા છે. આ શરીરને 9 દરવાજા છે. ક્યાં દરવાજેથી આવે ને ક્યાં દરવાજે જાય એ કઈ નક્કી નહીં. પાછું આવે આંખ, કાન, મુખ, 9 દરવાજા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ 3 ગુણ, આ બધી વસ્તુ આની અંદર ઇન્વોલ્વ છે. આ બધું પહેલેથી જ છે. સત્વગુણ ભી છે, રજોગુણ ભી છે, તમોગુણ ભી છે. અને ગુણના પાછા પ્રકારો છે ને એ પાછા બધાયની આપણે પાછી જરૂર છે. એના વગર ચાલશે નહીં. સત્વગુણની જરૂર પડે, રજોગુણની જરૂર પડે, તમોગુણની જરૂર પડે. બસ શીખવાનું એટલું જ છે કે કયા ગુણનો કયા સમયે ઉપયોગ કરવો એ શીખવાનું છે. બાકી છે ખરા ત્રણેય. તકલીફ આપણી એવી છે કે આપણું ઊંધા ચતું થઈ જાય છે, એટલે ત્યાં તકલીફ થાય છે. રજોગુણની જરૂર હોય ત્યાં તમોગુણનો, તમોગુણની જરૂર હોય ત્યાં સત્વગુણનો ઉપયોગ કરીએ, એટલે ત્યાં આપણું મેળ ખાતો નથી. એટલે વિરોધાહાર થાય છે, અને વિરોધાહાર થાય એટલે શરીરમાં બીમારી થાય. ઘણા વિરોધાહાર ખાતા હોય, આપણે વિરોધાહાર ખાતો હોય એટલે શરીરમાં કંઈક તકલીફ થાય. એમ આમાંય વિરોધાહાર થાય છે આપણો. બધાને બધી ખબર જ છે કે છાશ ને કેળા ખાઈએ એટલે શરદી થાય, તોય આપણે ખાઈએ છીએ ને એ બધું થાય છે. બધાને બધી ખબર હોવા છતાં પણ
જીવ ભૂલ કરે છે એનું કારણ શું? બધાને બધી ખબર હોવા છતાંય જીવ ભૂલ કરે એનું કારણ શું? બધાને ખબર છે. દુર્યોધનને ખબર જ હતી કે આ અધર્મ છે, રાવણને ખબર જ હતી કે આ ધર્મ છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જાણું છું ધર્મ શું છે, અપનાવી શકતા નથી. જાણું છું અધર્મ શું છે, છોડી શકતા નથી. બધું ખબર છે. આપણને આ ગુણ છે ને અંદરના રહેલા, એ ગુણ આપણને અધર્મ તરફ લઈ જાય. કામ ક્રોધ અધર્મ તરફ લઈ જાય. જાણવા છતાંય માણસ ભૂલ કરે છે. એનું કારણ એ છે કે આ 6 શત્રુ આપણને સુખેથી બેસવા દેતા નથી. આ 6 માંથી એક તો આપણી આજુબાજુ ફરતો જ હોય. એ કઈ અંદર પહોંચી જાય, કઈ ડાયવર્ટ થઈ જાય અને આપણું મન ચલાયમાન થઈ જાય. 6 શત્રુ આમ આજુબાજુ જ ફરતા હોય, એ મોકો ગોતતા હોય, અંદર પ્રવેશવાનો મોકો ગોતતા હોય. ક્રોધ કઈ આવી જાય ખબર પડે નહીં, લોભ કઈ આવી જાય ખબર પડે નહીં, અહંકાર કઈ આવી જાય ખબર ન પડે. આ 6 માંથી એક તો આખા દિવસમાં પહોંચી જ જાય, એ આવી જ જાય ગમે ત્યાંથી આવી જાય. એટલે સડ રીપુ કયા છે ભગવાન પાસે. જે આ 6 ને જીતી લે એ મહાન સંતની વ્યાખ્યામાં આવે છે. પણ આપણે આ 6 ને જીતવાના નથી, બસ એના ઉપર કંટ્રોલ રાખવાનો છે. 6 ને આપણે જીતી નહીં શકીએ અથવા એને ભગાડી નહીં શકીએ, એને દૂર નહીં કરી શકીએ, પણ એને એના ઉપર કંટ્રોલ રાખવો. ગુસ્સો તો આવવાનો જ છે, પણ ગુસ્સા ઉપર આપણો કંટ્રોલ હોવો. લોભ તો આવવાનો જ છે, પણ લોભ ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. બાકી તો આવવાના જ છે, પહોંચી જ જવા. ક્રોધ આવે ને તઈ અંદરથી ચાલુ થાય, ખબર ના પડે કે શું બોલી રહ્યા છે.